અમદાવાદના થલતેજ વોર્ડમાં પીએમ આવાસ યોજનાનું લોકાર્પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કર્યું। પીએમ આવાસ યોજનાનું તેમણે લોકાર્પણ કર્યું। 861 પરિવારજનોને ઘરનું ઘર મળ્યું હોવાની વાત કરી। આવાસમાં તમામ પ્રકારની સુવિધા આપવામાં આવી છે। અમદાવાદના પશ્ચિમ વિસ્તારના લોકો માટે નવું નજરાણું તૈયાર થઈ ચૂક્યું છે। નવીનીકરણ બાદ વસ્ત્રાપુર તળાવને ફરી ખુલ્લું મૂકવામાં આવ્યું। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું। 12.49 કરોડ રૂપિયાના ખર્ચે રિનોવેશન બાદ હવે ફરી નાગરિકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે। વસ્ત્રાપુર તળાવ હવે નરસિંહ મહેતા સરોવર તરીકે ઓળખાશે। હેરિટેજ થીમ પર તળાવનું નવીનીકરણ કરવામાં આવ્યું છે। 1 જાન્યુઆરીથી નાગરિકો માટે આ તળાવ ખુલ્લું મુકાશે। તળાવની એન્ટ્રી ફી 10 રૂપિયા નક્કી કરવામાં આવી છે। તળાવમાં આવતું પાણી ટ્રીટ કરવા માટે બાયો રેમેડીઝ પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો। બાયો રેમેડીઝ પ્લાન્ટથી દૂષિત પાણીને ટ્રીટ કરી શુદ્ધ કરવામાં આવશે। સંવાદદાતા દીપક ફોન લાઈન પર જોડાયા છે। દીપક, અમદાવાદના પશ્ચિમ વિસ્તારના લોકો માટે નવું નજરાણું તૈયાર થઈ ચૂક્યું છે, શું વિગત? બિલકુલ, જે પ્રકારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદ ખાતે છે અને કોર્પોરેશનના 1000થી પણ વધારે જેટલા જે વિકાસ કામો છે તેને લોકાર્પણ કરી રહ્યા છે, ત્યારે પશ્ચિમ વિસ્તારના લોકો માટે જે વસ્ત્રાપુર તળાવ કે જે રીડેવલપમેન્ટ ચાલતું હતું અને હવે તેનું નવીનીકરણ થઈ ચૂક્યું છે। 12.5 કરોડના ખર્ચે તેનું નવીનીકરણ થયું છે અને હવે તેનું નામ નરસિંહ મહેતા સરોવર આપવામાં આવ્યું છે। 10 રૂપિયા જોકે તેની એન્ટ્રી ફી રાખવામાં આવી છે અને આગામી 1 જાન્યુઆરીથી લોકો માટે આ તળાવ જે છે તે ખુલ્લું મૂકવામાં આવશે। તળાવની વિશેષતા એ છે કે તેને નવીનીકરણ કરવામાં આવ્યું છે, જે હેરિટેજ થીમ પર રાખવામાં આવ્યું છે, એટલે કે વસ્ત્રાપુર તળાવની સાથે સાથે જે સરખેજનું સક્રી તળાવ છે તેનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે, એટલે કે હવે પશ્ચિમ વિસ્તારના લોકો માટે જે 2 તળાવ છે તે ખુલ્લા મૂકવામાં આવ્યા છે। જી બિલકુલ દીપક, જાણકારી બદલ આભાર। તો પશ્ચિમ વિસ્તારનું આ નવું નજરાણું બનીને તૈયાર થઈ ચૂક્યું છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેના લોકાર્પણ માટે અહીંયા પહોંચ્યા અને ત્યારબાદ હવે 1 જાન્યુઆરીથી આ લોકો માટે પણ ખુલ્લું મૂકવામાં આવશે। અમિત શાહના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે। આ તળાવની એન્ટ્રી ફી હવે 10 રૂપિયા નક્કી કરવામાં આવી છે। તળાવમાં વિવિધ સુવિધાઓ, પાણી ટ્રીટ કરવા બાયો રેમેડીઝ પ્લાન્ટ પણ શરૂ કરાયો છે। બાયો રેમેડીઝ પ્લાન્ટથી દૂષિત પાણી છે તે ટ્રીટ કરીને શુદ્ધ પાણી કરવામાં આવશે, એટલે કે હવે આ સજ્જ સુવિધાઓથી સજ્જ આ તળાવનું નવીનીકરણ થઈ ચૂક્યું છે અને હવે વસ્ત્રાપુર તળાવ 1 જાન્યુઆરીથી લોકો માટે પણ ખુલ્લું મૂકવામાં આવશે। 12.49 કરોડના ખર્ચે રિનોવેશન કરવામાં આવ્યું છે। વસ્ત્રાપુર તળાવ હવે નરસિંહ મહેતા સરોવર તરીકે ઓળખવામાં આવશે। હેરિટેજ થીમ પર તળાવનું નવીનીકરણ કરવામાં આવ્યું છે અને સુવિધાઓ પણ તેમાં ઉમેરવામાં આવી છે। 1 જાન્યુઆરીથી હવે લોકો માટે, નાગરિકો માટે પણ આ તળાવ છે તે ખુલ્લું મૂકવામાં આવશે। તળાવમાં વિવિધ જે સુવિધાઓ છે તે જોવા મળવાની છે, સાથે સાથે 900 મીટરનો વોકવે પણ બનાવવામાં આવ્યો છે। વસ્ત્રાપુર તળાવ જે હવે નરસિંહ મહેતા તળાવ તરીકે ઓળખવાનું છે તેનું લોકાર્પણ થઈ ચૂક્યું છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જ્યારે તેઓ ગુજરાતના પ્રવાસે છે, ખાસ કરીને અમદાવાદમાં આજે વિવિધ લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમમાં તેઓ સામેલ થયા છે, ત્યારે આજે આ તળાવનું પણ લોકાર્પણ કરાયું। અમદાવાદના થલતેજ વોર્ડમાં પીએમ આવાસ યોજનાનું લોકાર્પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કર્યું છે, જેમાં પીએમ આવાસ યોજનાનું લોકાર્પણ તેમણે કર્યું। 861 પરિવારજનોને ઘરનું ઘર મળ્યું હોવાની વાત તેમણે કરી। આવાસમાં તમામ પ્રકારની સુવિધા આપવામાં આવી છે। આવનારી પેઢીને સારું શિક્ષણ મળે તેવી વ્યવસ્થા કરાઈ છે। આવાસમાં આરોગ્ય અને શિક્ષણની વ્યવસ્થા છે। ઉત્તર પશ્ચિમ વોર્ડમાં 49.9 કરોડના ખર્ચે આવાસ તૈયાર થયા છે। સંવાદદાતા પાર્થ ફોન લાઈન પર જોડાયા છે। પાર્થ, અમદાવાદના થલતેજ વોર્ડમાં પીએમ આવાસ યોજનાનું લોકાર્પણ થયું છે, શું વિગત? જી ચોક્કસથી વાત કરવામાં આવે તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક છે અને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ છેલ્લા 3 દિવસથી ગુજરાત અમદાવાદના પ્રવાસ ઉપર છે, ત્યારે અમદાવાદની આજની વાત કરવામાં આવે તો કુલ 1500 કરોડ રૂપિયાના ખાતમુહૂર્ત અને લોકાર્પણના કામો કરવામાં આવશે, ત્યારે ગાંધીનગર વિધાનસભા વિસ્તારમાં અને ગાંધીનગર લોકસભા વિસ્તારમાં અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આવેલ થલતેજ વોર્ડની અંદર કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આજે ઈડબ્લ્યુએસ આવાસ મકાનોનું લોકાર્પણ કર્યું હતું। 861 જેટલા પરિવારજનોને ઘરનું ઘર મળ્યું છે। આવાસની વાત કરવામાં આવે તો આવાસમાં તમામ પ્રકારની
શૈક્ષણિક અને આરોગ્યલક્ષી તમામ સુવિધાઓ આપવામાં આવી છે. આ ઉપરાંત આવનારી પેઢી સારું શિક્ષણ મળે તેવી વ્યવસ્થા પણ કરાઈ હોવાની વાત અમિત શાહે જાહેરમાં કરી હતી. મહત્વની વાત કરવામાં આવે તો 49.9 કરોડના ખર્ચે તૈયાર થયેલા આવાસમાં કુલ 800 જેટલા પરિવારો હવે રહી શકશે. અમિત શાહે એ પણ કહ્યું હતું કે બાંધકામનો ખર્ચ જેટલો થયો નથી તેટલો ખર્ચ આ જમીનનો છે, કારણ કે જે જગ્યા ઉપર આ આવાસ બનાવવામાં આવ્યા છે તેની આજુબાજુમાં જો વાત કરવામાં આવે તો જે પણ બંગલાની સ્કીમ છે તે તમામ બંગલા 20 કરોડથી ઉપરના હોવાની વાત પણ જાહેરમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કરી હતી. એટલે કહી શકાય કે 800 જેટલા પરિવારોને એક સારું જીવન જીવવા માટે એક જે જરૂરી જે વ્યવસ્થાઓ છે તે તમામ વ્યવસ્થાવાળું એક મકાન 1 BHK કહી શકાય તેવા મકાનનું આજે લોકાર્પણ અમિત શાહ દ્વારા કરવામાં આવ્યું હતું. જી બિલકુલ પાર્થ, જાણકારી બદલ આભાર.